ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्व उत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ शान्ति शान्ति शान्ति। सद्गुरुदेव की जय। भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। सद्गुरुदेव की जय। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है। जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में।
एक यही, एक बार तुम्हें पा जाऊं मैं। अर्पण कर दो दुनिया भर का सब भार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। जो जग में रहो तो ऐसे रहो जैसे जल में कमल का फूल रहे। मेरे सब गुण दोष समर्पित हो भगवान तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, फिर अंत समय में प्राण त्यजूं, भगवान तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। मुझ में तुझ में बस भेद यही, मैं न रहूं तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। अर्पण कर दो दुनिया भर का सब भार तुम्हारे हाथों में। हम तुमको कभी नहीं भजते, फिर भी तुम हमें नहीं तजते। अपकार हमारे हाथों में, उपकार तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। उद्धार पतन अब मेरा है भगवान तुम्हारे हाथों में। अब सौंप दिया उस जीवन का सब भार तुम्हारे हाथों में। सद्गुरु देवनी श्रीमद् भागवत મહાપુરાણ નું રસપાન આપણે કરી રહ્યા છીએ। મૈત્રેયજી કહે છે વિદુરજીને, જ્યારે વિદુરજીને અદ્વૈત જ્ઞાન થયું ન હતું, તેથી એમણે ભક્તિની સરળતા માટે મૈત્રેયજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, 12 પ્રશ્નો। એનું વિવેચન આપણે ચાલે છે। પૃથ્વીનું પરિણામ શું છે, 14 મનુઓની કથા, યજ્ઞોનો વિસ્તાર, 4 પુરુષાર્થ, શાસ્ત્ર શ્રવણનો વિધિ, આ બધા 12 પ્રશ્નો હતા। જ્ઞાન થયું હતું પણ અદ્વૈત જ્ઞાન થયું નથી। તો મૈત્રેયજી એ વખતે સંપૂર્ણ જગત કેવી રીતે નિર્માણ થયું, નિર્માણ થયા પહેલાં ક્યાં હતું, બધું આખું જગત જળમાં ડૂબેલ હતું। અને બ્રહ્માજીએ એની જગતની શરૂઆતના મૂળમાં રજોગુણ છે, બ્રહ્માજી છે એ જ ભગવાનની ઈચ્છા શક્તિ છે। જેટલા જેટલા જીવો છે એના કર્મના ફળ દેવા માટે જગત ઉત્પન્ન કરવાની ઈચ્છા સગુણ ભગવાન કરે છે। બ્રહ્માજીએ જોયું કે લાંબા પુરુષાર્થની જરૂર છે। બ્રહ્માને 100 વર્ષને અંતે પરમાત્માના દર્શન થયા હતા। તો રજુગણી માણસને તરત ફળ મળતું નથી।
પરમાત્માના દર્શન માટે લાંબા પુરુષાર્થની જરૂર પડે છે. બહુ સાત્વિક અને શુદ્ધ ભાવ હોય, અંતઃકરણ મેલું ના હોય. અહીંયા અંતઃકરણની અશુદ્ધિ એટલે જેમ કપડું અશુદ્ધ થાય છે તો કપડાને મળ અને દોષ બહારના લાગે છે. જ્યારે અંતઃકરણ અશુદ્ધ કેવી રીતે થાય છે? તો અંતઃકરણની અંદર સતત સંસાર ભરેલો હોય, હું, મારું, મમતા, અહમતા અને વાસના ભરેલી હોય. સતત જગતના વિષયો સત્ય લાગતા હોય અને બીજા વ્યક્તિઓની હરીફાઈ રહેતી હોય, એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આ બધા જે શત્રુઓ છે એની અંદર સુખી દુઃખી થવાનો અનુભવ થતા હોય. સાક્ષાત્કાર જ્યારે કરવો છે પરમાત્માનો, તો અંતઃકરણ ચોખ્ખું જોઈએ, એકદમ શુદ્ધ. એટલે અંતઃકરણમાં હું કાંઈક છું એવું ભરેલું છે. કાં તો હું જ્ઞાતિવાળો છું, કાં હું જાતિ છું, કાં તો અમુક સત્તાવાળો છું. કંઈક ને કંઈક અંતઃકરણમાં આપણામાં ભરેલું છે. તો હું કાંઈ નથી, મતલબ કે અંતઃકરણને ભરેલું છે ખાલી કરી દેવાનું છે. અંતઃકરણની અંદર હું, મારા ભાવો અને આટલું જોઈએ છે એ ભાવો સતત વિસ્તૃત થતા રહેલા છે. તો અંતઃકરણમાં પાંગરવાનું બંધ થાય, અંતઃકરણમાં ઓગળવાનું ચાલુ થાય. પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો બહુ સાત્વિક અંતઃકરણની જરૂર પડે છે. ભગવાન હું તારો છું એવું અંતઃકરણમાં અભિમાન રહેતું હોય, ભગવાન હું તારા માટે છું એવો ભાવ રહેતો હોય, અને ભગવાન તું અને હું એક છીએ આવી જીવન દ્રષ્ટિ બનેલી હોય. જો અંતઃકરણમાં અહમતા, મમતા અને વાસના ભરેલી હોય તો સાક્ષાત્કારમાં ઘણા વર્ષો લાગી જાય છે. બ્રહ્માજી કહે છે કે હું ઘણા સમય બાદ આપને જાણી શક્યો છું. પરમાત્મા આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી. જે વસ્તુ દેખાય છે તે શુદ્ધ નથી, તેથી દેહધારી જીવ આપને જાણી શકતો નથી. જે વસ્તુ દેખાય છે એ શુદ્ધ નથી, એનો મતલબ એ છે કે વસ્તુ જોવાની જે દ્રષ્ટિ બની છે એ દ્રષ્ટિની અંદર કંઈક ખામી રહી ગયેલી છે, અને આ છે માયા. એમાં આપણે વાત કરી અન્ય સંબંધ. જીવ છે એ પોતાને જેવા ગમે છે એવા દેશ અને કાળ બનાવે છે, અને એ વૃત્તિથી એવું મન અને એવી વૃત્તિ બને છે. જેવું મન હોય છે એવી વૃત્તિ બની જાય છે. દ્રષ્ટિ જ જ્યાં સાચી ના હોય તો દર્શન ખોટું, કારણ કે દ્રષ્ટિ મુજબનું દર્શન બનાવી દે છે જીવાત્મા. દ્રશ્ય એ કોઈ વસ્તુ નથી, પણ જોનારની વૃત્તિનું પરિણામ છે દ્રશ્ય જે છે તે. હવે જો દ્રશ્ય કોઈ વસ્તુ હોત તો વસ્તુ દ્રશ્યથી નોખી પાડી, દ્રષ્ટાથી નોખી પાડી શકાય, પણ દ્રષ્ટાથી દ્રશ્ય નોખું હોતું જ નથી, ઓતપ્રોત હોય છે. જોનારની જે વૃત્તિ છે એ વૃત્તિનું પરિણામ છે તે દ્રશ્ય છે. એટલે અહીં બ્રહ્માજી જે વસ્તુ દેખાય છે એમાં માયા રહેલી હોવાથી દેહધારી જીવ પરમાત્માને જાણી શકતા નથી. કારણ કે દેહધારી જીવને એની દ્રષ્ટિ પોતે એને અનુરૂપ બનાવી નાખી છે એવું જગત જણાય છે. જીવ આપને પરમાત્મા જાણી શકતો નથી, કેમ કે જીવની અંદર તમાને જોવાની દ્રષ્ટિ નથી, એને જગત જોવાની દ્રષ્ટિ છે. એટલે તો એને અજ્ઞાનની ઉપાધિ છે, એને જીવ કીધો છે. જે વસ્તુ દેખાય છે એમાં માયા રહેલી છે, અને માયા રહેલી હોવાથી એમાં જોનારનો અને જોવાની જે વસ્તુ છે એનો સંબંધ રહે છે. અને એ સંબંધ હોવા છતાંય અનેક રૂપમાં તો આપ જ છો પરમાત્મા. આપના સેંકડો અવતારોનું મૂળ કારણ આ આપનું સ્વરૂપ છે. કારણ કે અવતાર વિષ્ણુના થાય છે, બ્રહ્માના, શંકરના અવતારો થતા નથી. આપનું જે આનંદ માત્ર, નિર્વિકલ્પ, અખંડ, તેજોમય, નિર્ગુણ સ્વરૂપ છે તે અને આ આપનું સગુણ સ્વરૂપ બે અલગ નથી. તો આવું બ્રહ્માજી પોતાના સાક્ષાત્કાર પછી પોતાના પરમાત્માનું દર્શન થઈ ગયું છે, પોતાનું દર્શન કરી લીધું છે.
ત્યારે આ વાત નીકળે છે કે આપ નિર્ગુણ હોવા છતાં મેં આ આપના સગુણ સ્વભાવનો આશ્રય લીધો છે. હું અને મારું એવો દુઃખજનક કોઈ આગ્રહ રહે છે તો આપના ચરણના આશરો જે નથી લેતા એને રહે છે. જો આપણા શરણે જે આવી જાય છે તો એને કોઈ પણ જાતનો હું અને મારું એવો ભાવ રહેતો નથી. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, મારા શરણે મારા ચરણનો આશરો લઈ લે. બીજા તે આશરા લીધા છે, જગત જણાય છે, સંસારમાં આશરો લઈ લીધો છે, મારા તારાના ભાવ સતત તને સાચા લાગે છે, આ બધું છોડી દે. દેહના ધર્મો, પ્રાણના ધર્મો, મનના ધર્મો, આ બધા ધર્મો તે સ્વીકારી લીધા છે. તું એમાંથી છૂટો પડી જા અને મારા શરણે આવી જા. મામેકમ શરણમ વ્રજ. હું અને મારો જેઓ આ કમલરૂપી આપના ચરણનો આશરો નથી લેતા એમનો હું અને મારું એવો દુઃખજનક આગ્રહ રહે છે. તો અહીં કમળ એ જ ચરણ છે એમ સમજાવ્યું છે અને એ જ સૌના હૃદયમાં પણ રહેલ છે. તેથી જ્યારે ભગવાનના અંગની સ્તુતિ શાસ્ત્રોમાં થાય છે ત્યારે ચરણ કમળ, નેત્ર કમળ, મુખ કમળ, હૃદય કમળ આવા શબ્દો વાપરવામાં આવે છે. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે કે જ્યાં સુધી જીવો આપની માયાથી દેખાતા ભેદ આપનામાં જુએ છે ત્યાં સુધી આ સંસાર ચક્રની નિવૃત્તિ થતી નથી. જીવ એની અંદર ચેતનનું પ્રતિબિંબ પડે છે આભાસ સાથે, તો જીવને માયાથી ભેદો જણાય છે. જગત નોખું છે, અલગ છે, જગતના વિષયો અલગ છે. હકીકતમાં આ બધા ભેદો પરમાત્મામાં જ છે અને માયાથી આવા બધા અલગ અલગ ભેદો જુએ છે જે જીવ. અને જ્યાં સુધી ભેદ જુએ છે ત્યાં સુધી આ સંસાર ચક્રની નિવૃત્તિ થતી નથી. કારણ કે ભેદ એટલે પરમાત્માના બદલે સંસાર જોવો અને સંસાર સાચો લાગવો, તો સંસાર ચક્રની નિવૃત્તિ કરવાની છે. ભેદ મિથ્યા હોવા છતાં જીવને ઘણા પ્રકારના દુઃખમાં નાખે છે. કારણ કે ભેદની અંદર ભાવ બને છે. અજ્ઞાનના કારણે જગત આકારના ભાવો બની જાય છે. વિષયો સાચા ખોટા જણાય છે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જન્મે છે અને એ અજ્ઞાનીને પોતાનું પતનનું કારણ બને છે. જે સંસાર ચક્રની નિવૃત્તિ નથી થતી, કેમ કે સંસાર ચક્રના અલગ અલગ પ્રકારના ભાવો બને છે. જીવમાં ભેદવાળા ભાવો બને છે અને એ ભાવોથી ઘણા પ્રકારના જીવ દુઃખો ઊભા કરે છે અને દુઃખમાં રહે છે. પરંતુ જે ભાવથી ભક્તો આપણને શરણે આવે છે તે ભાવથી તમે એમને જવાબ આપો છો. તેથી આપની ભક્તિ એ જ એકમાત્ર ઉપાય છે. ભક્તિ પરમાત્મા સાથેનું જોડાણ, એને ભક્તિ કીધી છે. વિભક્તિ એટલે પરમાત્માથી છૂટા બની જવું. જીવાત્મા માને છે કે પરમાત્મા મારાથી દૂર છે અને એને જન્મારાઓ લાગશે, કેમ કે એની અંદર ભાવમાં એક સંસાર ચક્ર પહેરેલો છે. સંસાર જ જણાય છે, એનું જ જ્ઞાન કરી શકાય છે. જેનું જ્ઞાન કરવાનું છે એ બીજી કોઈ વસ્તુ નથી, એનાથી અલગ નથી અને બીજામાં ક્યાંય નથી, બીજા સ્થળે નથી, ત્યાં હાજર છે, છતાંય એનું જ્ઞાન કરી શકતો નથી. પાણી મેં મીન પ્યાસી, મુજે દેખત આવે હાંસી. આપની ભક્તિ એ જ એકમાત્ર ઉપાય છે. ભક્તિ એટલે જોડાણ, બેપણું ખલાસ થઈ જવું. ભગવાન હું તું એક છીએ. જગતના ભાવો જે છે મિથ્યા છે એટલે બિલકુલ પોતાનામાંથી બાદ થઈ જવા. આપના સ્વરૂપ પ્રકાશથી ભેદ ભ્રમ નષ્ટ થઈ જાય છે. ભગવાનનું સ્વરૂપ પ્રકાશ શું છે? સચ્ચિદાનંદ. સત એટલે કાયમ માટે જે રહે છે એ તત્વ. નવું નથી બન્યું અને બંધ થતું નથી, કાયમ માટે છે, હતું અને રહેશે, એને સત કહેવાય છે. ચિત્ત એટલે જે ચેતન છે તે, અને આનંદ એટલે જે વ્યાપક છે, ઠોસ છે, ભરપૂર છે, એને સચ્ચિદાનંદ સ્વરૂપથી
હે પ્રભુ, આપના સ્વચ્છિદાનંદ સ્વરૂપના પ્રકાશથી ભેદ ભ્રમ નષ્ટ થઈ જાય છે, દ્વૈતો ખલાસ થઈ જાય છે. એવા પરમ પુરુષને નમસ્કાર કરું છું. પ્રભુ, આપનું નામ લેવાથી જીવોના અનેક પાપ નષ્ટ થઈ જાય છે. આપ હવે મારી બુદ્ધિને સત્તા આપો તો હું વિશ્વની રચના કરું. આવું બ્રહ્માજી પરમાત્માને કહે છે. એટલે જગતની રચના કરવા માટે મહત્તત્વ એટલે બુદ્ધિને સત્તા ચેતનની મળે તો જ જગતની રચના કરી શકે છે. પ્રભુ, મને એ બાબતનું અભિમાન ન થાય કે હું આપની વિજ્ઞાન શક્તિ રૂપ મહત્તત્વનો અભિમાની દેવ છું, એવું મને અભિમાન ન થાય. આપની વિજ્ઞાન શક્તિ રૂપ મહત્તત્વ એટલે કે બુદ્ધિ, તો બુદ્ધિને હું પ્રકાશ કરનારો અભિમાન દેવ છું એવું પણ મને અભિમાન ન થાય, આવું માગણી કરે છે બ્રહ્માજી. તો એના ઉપરથી જણાય કે જેને મહત્તત્વ કહે છે તે જ બ્રહ્માનું સ્વરૂપ છે. મહત્તત્વ એટલે બુદ્ધિ, રજોગુણ જે છે, અને તે મૂળ પ્રકૃતિનો પહેલો વિકાર છે. રજોગુણ તે મૂળ પ્રકૃતિ છે, એની અંદર ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ બીજાત્મક રૂપે સામ્ય અર્થમાં રહેલા છે. પણ જ્યારે બ્રહ્માજીનું સ્વરૂપ છે, મહત્તત્વ છે, તો એ મૂળ પ્રકૃતિનો પ્રથમ વિકાર છે. અને તેને સૂત્રાત્મા અને હિરણ્ય ગર્ભ અથવા સમષ્ટિ સૂક્ષ્મ તત્વ કીધું છે. સમષ્ટિ સૂક્ષ્મ તત્વ, સૂત્રાત્મા, હિરણ્ય ગર્ભ મૂળ પ્રકૃતિનો પ્રથમ વિકાર છે, તે બ્રહ્માજીનું સ્વરૂપ છે. તેથી પહેલા કમળ થયેલ છે તે મૂળ પ્રકૃતિ અથવા માયા છે, અને તેમાં જે ક્ષોભ થયો તે ભગવાનની કાળ શક્તિથી થયો છે. કાળ શક્તિ જે પરમાત્માની એની અંદર દાખલ થઈ છે, કાળ શક્તિના કારણે ક્ષોભ થયો છે. ક્ષોભ એટલે આ હશે કે આ સાચું કે આ, અને પરિણામે અંદરથી જેવી દ્રષ્ટિ જેવો સંસ્કાર બન્યો હોય એ પ્રમાણે સ્વીકારી લે કે આ જેમ અંધારું છે, અને અંધારાની અંદર બહાર નીકળ્યા છીએ અને રાંધવું પડ્યું છે, તો ત્યાં એક વૃત્તિ ઊભી થાય છે, જુએ છે તો રાંધવાને, પણ અંધારાના કારણે ક્ષોભવાળી વૃત્તિ થાય કે આ વસ્તુ હશે કે આ હશે, તો એ ઝડપી પ્રક્રિયા થાય છે, અને પરિણામ સ્પષ્ટ ના આવે ત્યાં સંસ્કાર હોય એ પ્રમાણે એને સાપ દેખાઈ જાય છે. તો છે નહીં સાપ, પણ એની દ્રષ્ટિ એવી થઈ ગઈ હતી, એનો સંસ્કાર એવો થયેલો હતો અને ક્ષોભના કારણે થયો હતો. તો મૂળ પ્રકૃતિ જે માયા છે અને એમાં જે ક્ષોભ થયો છે તે ભગવાનની કાળ શક્તિથી થયો છે. દેશ અને કાળ કીધું છે ને, કાળ શક્તિ એટલે ગતિ શક્તિ છે. કાળ શક્તિ ભગવાન જ્યારે એક જગ્યાએ સ્વીકારે છે ત્યારે જ કામ કરે છે. ભગવાન જે જગ્યાએ કાળ શક્તિ સ્વીકારે છે ત્યારે જ કામ કરે છે કાળ શક્તિ. જો ભગવાન સ્વીકારે નહીં તો તે કાળ શક્તિ કામ કરતી નથી. સર્વ વ્યાપક બ્રહ્મ પાસે રહી શકતી પણ નથી ના સ્વીકારે તો. ભગવાને બ્રહ્માજીને કહ્યું કે હવે તમે આળસ ન કરો અને સૃષ્ટિની રચના કરી નાખો, અને ફરી એકવાર તપ કરો એટલે તમને મારી સંબંધવાળું જ્ઞાન પ્રાપ્ત થશે, અને તે તપ અને જ્ઞાનના પ્રભાવથી તમે સંપૂર્ણ લોકોને તમારા અંતઃકરણમાં સ્પષ્ટ જોઈ શકશો. પછી ચિત્તની એકાગ્રતાથી મારી ભક્તિથી યુક્ત થઈ તમને અને બધા લોકોને મારામાં દેખાશો. તો જ્યારે કોઈ પણ જીવને આવું જ્ઞાન થઈ જાય, કેવું જ્ઞાન કે બધા લોકો પોતાનામાં જોતો હોય. યો મેં પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ તસ્યામ અહમ ન પ્રણશ્યામી સચ મેં ન પ્રણશ્યતિ. જેની દ્રષ્ટિ એવી થઈ જાય છે કે બધાયમાં મને જુએ છે અને બધું મારામાં જુએ છે. જો કોઈ જીવને આવું જ્ઞાન થઈ જાય કે ચિત્તની એકાગ્રતાથી ભક્તિ સાથે જોડાઈ જાય જીવ ભગવાન સાથે ભક્તિ દ્વારા, અને બધા લોકોને પરમાત્મામાં દેખાય, બધા લોકો, અને બધાય લોકોમાં પરમાત્મા દેખાય, તો આવું જેને જ્ઞાન થઈ જાય છે ત્યારે એનું અજ્ઞાન નાશ થાય છે. એ સિવાય અજ્ઞાન નાશ થતો નથી. જ્યાં સુધી ભગવાનને બધા લોકો
ભગવાનને બધા લોકોને અને ભગવાનને બધાને પોતાનામાં જુઓ. મારી અંદર બધા જ મારામાં છે, પરમાત્મા મારામાં છે. આવું વ્યાપકતાનું જ્ઞાન થઈ જાય છે ત્યારે એનું અજ્ઞાન નાશ પામે છે. જ્યાં સુધી દ્વૈતનું જ્ઞાન ખલાસ થતું નથી, અદ્વૈતનું જ્ઞાન નિર્માણ થતું નથી, ત્યાં સુધી સંપૂર્ણ અજ્ઞાન નષ્ટ થતું નથી. જ્યારે કોઈ જીવ પોતાને પાંચ મહાભૂત, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગરનો જોવે છે, તે વખતે તે મારી સાથે એક થઈને મોક્ષપદ પ્રાપ્ત કરે છે. આવું ભગવાન કહે છે. પોતે પોતાને બધાથી અલગ કરી દે. પાંચ મહાભૂતોનો બનેલું શરીર તે પણ પોતાનાથી અલગ, ઇન્દ્રિયો તે પણ એનાથી અલગ, આની અંદર સૂક્ષ્મ શરીર છે, અંતઃકરણ છે, તે પણ પોતાનાથી અલગ. બધાને દ્રશ્ય બનાવી દે, પોતે દ્રષ્ટા, પોતે સાક્ષી હોય. તો પાંચ મહાભૂતોથી પોતે રહિત, ઇન્દ્રિયોથી રહિત, અંતઃકરણથી રહિત, આવી રીતે જુએ છે. તે વખતે પરમાત્મા સાથે એક થઈને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, એટલે કે સાક્ષાત્કાર થાય છે. બ્રહ્માજી, તમે સૃષ્ટિ ઉત્પન્ન કરશો તો પણ મારી કૃપાથી તમને મોહ થશે નહીં. તમે મને પાંચ ભૂત, ઇન્દ્રિયો, ગુણ અને અંતઃકરણ રહિત માનો છો, તેથી તમે મારું સ્વરૂપ જાણી લીધું છે. પરમાત્માનું સ્વરૂપ એક વખતનું જાણી લેવું જોઈએ, કારણ કે જે જગ્યાએ જવું છે એ જગ્યાનો માર્ગ, એ જગ્યાની દિશા એ તો પૂછવું પડે, નહીંતર એ જગ્યા સુધી પહોંચી શકાય નહીં. ભગવાન કેવા છે, ભગવાનનું સ્વરૂપ શું છે? ભગવાન પાંચ મહાભૂતોથી રહિત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પાંચ વિષયો પણ એમ ભગવાનમાં નથી. આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ, આ પાંચ મહાભૂતો ભગવાનમાં નથી. પાંચ મહાભૂતો, ઇન્દ્રિયો, ગુણ નથી, ત્રણેય સત્વગુણ, રજોગુણ, તમોગુણ નથી, અંતઃકરણ નથી. આ બધાથી પરે છે અને આ બધાથી રહિત ભગવાન છે. અને એવી રીતે બ્રહ્માજી ભગવાનને માને છે કે ભગવાન અંતઃકરણ રહિત છે, ગુણ રહિત છે, કર્મ રહિત છે, ઇન્દ્રિયો રહિત છે, પાંચ ભૂતોથી રહિત છે. તો આવું સ્વરૂપ બ્રહ્માજીએ ભગવાનનું જાણી લીધું છે. અને ભગવાન કહે છે કે તમે કમળની અંદર મારું રૂપ ગોતવા ગયા, પણ મેં તમને તમારા અંતઃકરણમાં તે બતાવી દીધું છે કે હું ત્યાં છું. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તમે મારા સ્વરૂપમાં રહેલ પ્રજાની પહેલાની જેમ રચના કરો. પરમાત્માના સ્વરૂપમાં પ્રજા રહેલી છે અને પહેલાં રચના થયેલી હોય, પણ વળી એ કલ્પ પૂરો થઈ ગયો હોય. તો અહીંયા ભગવાન કહે છે કે બ્રહ્માજી, તમે મારા સ્વરૂપમાંથી રહેલ જે પ્રજા છે એમની ઉત્પત્તિ કરો ને પહેલાંની જેમ એની રચના કરો. પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને બ્રહ્માએ પોતાના દેહમાંથી અને મનમાંથી કેટલીક પ્રજાની ઉત્પત્તિ કરી છે. પછી બ્રહ્માજીએ કમળના કોષમાં પ્રવેશ કર્યો છે અને તે બ્રહ્માંડ કમળના 3 ભાગ કર્યા છે. તો એમાં ભૂર, ભુવઃ, સ્વઃ, ભૂલોક, પૂર્વલોક અને સ્વરલોક આ થયા છે. બ્રહ્માંડ કમળના 3 ભાગ કર્યા છે, ભૂલોક, ભૂવલોક અને સ્વલોક. એટલે કે જીવના નિવાસસ્થાન એ 3 લોક છે. સકામ કર્મ કરવાવાળા માટે છે, નિષ્કામ કર્મ કરવાવાળા માટેને છે. 3 લોક છે. એક છે મહાલોક, એક છે જનલોક, એક છે તપલોક, એક છે સત્યલોક. જે સકામ કર્મ કરે છે એના માટે, નિષ્કામ કર્મ કરે છે એના માટેનો લોક છે. ત્રણ લોક છે. એ 3 જીવાત્માના નિવાસ સ્થાન છે. તો આ લોકની સ્થિતિ છે, જ્યાં સુધી બ્રહ્માનું આયુષ્ય રહે છે ત્યાં સુધી આ લોકની સ્થિતિ રહે છે. તો હવે વિદુરજી મૈત્રીજીને કાળનું સ્વરૂપ પૂછે છે.
કાળનું સ્વરૂપ કેવું છે એ બતાવો. તે જવાબમાં મૈત્રેયજી કહે છે કે જે સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોના મહત્તત્વ વગેરે પરિણામથી પરિચ્છિન્ન જેવો દેખાય છે, પણ જે વસ્તુતઃ નિર્વિશેષ છે અને આદિ અંત શૂન્ય છે એનું નામ કાળ છે. ખાસ આ વાત સમજવાની છે. કાળ શું છે? તો કાળનો આદિ અંત અને શૂન્ય છે. આદિ અંત શૂન્ય છે એટલે કે આદિ એ નથી ને અંતે નથી. એમાં જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણના મહત્તત્વ વગેરે પરિણામથી પરિચ્છિન્ન જેવો દેખાય છે. એ સત્વગુણ જેવો દેખાય છે, રજોગુણ જેવો દેખાય છે, તમોગુણ જેવો દેખાય છે. તો એવો પરિચ્છિન્ન એટલે અલગ અલગ ભાગ, ત્રણના નોખા ભાગ જેવો જણાય છે. વસ્તુતઃ તે નિર્વિશેષ છે. એ નથી સત્વ, નથી તમ, નથી રજ. નિર્વિશેષ છે, આદિ અંત શૂન્ય છે અને તે કાળ છે. કાળ એટલે સમય. તો અહીંયા ભગવાન કાળને નિમિત્ત રૂપ બનાવે છે અને પોતાની લીલાથી પોતાને જગત રૂપે ઉત્પન્ન કરે છે. જુઓ, જગત પોતાની જ લીલા પોતે જ બનનારો, પોતે જ જગત બન્યો છે. અને નિમિત્ત બનાવ્યો કાળને નિમિત્ત બનાવે છે અને પોતે જગત પોતે બને છે. આ એની લીલા છે. અને પોતે લીલાથી પોતાને જગત રૂપે ઉત્પન્ન કરે છે, બીજાને નહીં. એમાં બીજું રો મટીરિયલ નથી. જેમ સપનું છે તો સપનાની અંદર બસ એક જ બનનાર છે, મન, તેજસ તત્વ. મન પોતે અનેક જાતના સ્વપ્નના વિષયો બને છે, પણ જોનારો એ નહીં, બનનારો એ નહીં અને અનુભવનારો એ નહીં. એક જ મન હોય છે, બીજું કંઈ હોતું નથી. કેમ કે વિષયરૂપ થાય છે. બહિર્મુખ જે ચિત્ત છે એ જ પ્રતીત થતો સંસાર એટલે કે જગત છે. આપણા ચિત્તની અંદર ચેતનતા છૂટી અને જગતના બહારના પદાર્થો જ્યારે જણાવવા લાગે છે, બહિર્મુખતા, તો એ ચિત્ત જ પ્રતીત થતો સંસાર અને જગત પોતે જ બને છે, ચિત્ત જ. તો આ કારણથી એ ચિત્તનું અભ્યાસ કરવો જોઈએ કે આવું ચિત્ત શું છે, આ કે સતત બહારનું દેખાડે છે. તો પ્રયત્ન વડે એવું શોધન કરવું જોઈએ ચિત્તનું, અને એ ચિત્તને જે બહિર્મુખતા છે, એનો દોષ છે, એ દોષને દૂર કરવો જોઈએ. સતત સંસાર ભરાયેલો રહે, સતત જગત ભરાયેલું રહે, સતત મારા તારાના ભાવો ભરાયેલા રહે, બીજો એ બીજો લાગે, દ્વૈત, તો અદ્વૈત ખલાસ થાય. આ દોષ છે જે ચિત્તનો, એને દોષથી રહિત કરવું જોઈએ. કારણ કે મનુષ્ય જે વિષયમાં ચિત્તવાળો થાય છે, એનો જે વિષય ઉપર પ્રેમ થાય છે, જે વિષય ઉપર ચિંતન થાય છે, જે વિષય ઉપર ચિત્તવાળો થાય છે, તે વિષય રૂપ તે થઈ જાય છે. જો સતત સ્ત્રીનું ચિંતન કરતો હોય તો સ્ત્રૈણ થઈ જાય છે. સતત કોઈ ભગતસિંહ, મહારાણા પ્રતાપ આવું ચિંતન કરતો હોય તો એના અનુરૂપ બને છે જીવાત્મા. એટલે કે કીટ બ્રહ્મર ન્યાય. કીડો સતત ભમરાનું ચિંતન કરે છે. કીડો ભમરો આવે છે અને કીડાને ડંખ મારે છે, અને એ કીડાને પીડા થાય છે. સતત એને એમ થાય છે કે હમણાં ભમરો આવશે, હમણાં મને ડંખ મારશે. સતત ભમરાનું ચિંતન કરતો 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 તે જે ઈયળ છે એ ભમરો બની જાય છે. તો રામો ભૂતવા રામમ યજેત, કૃષ્ણ ભૂતવા કૃષ્ણમ યજેત. કૃષ્ણ જેવા બનવું હોય તો કૃષ્ણનું સતત ચિંતન કરો, રામ જેવા બનવું હોય તો રામનું ચિંતન કરો. એટલે કે જ્યાં આપણે અજ્ઞાની જીવ મટવું છે, તો અજ્ઞાની જે બહિર્મુખતાના સંસાર જે ભરેલો છે જીવાત્મા એ પોતાનામાં, તેને બાદ કરીને આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ લક્ષણ પોતાના ચિત્તમાં ભરવાનું છે.
કારણ કે જે વિષયમાં ચિત્તવાળો મનુષ્ય થાય તો એ વિષયરૂપ તે થઈ જાય છે, તદ્રુપ એના જેવો બની જાય છે. તો આ એક એને કોઈ નકારી શકતા નથી. આપણે પોતાનો અનુભવ છે. વિચાર કરો, બાદ થઈ શકે નહીં આ વાતનો. મનુષ્ય જે વિષયમાં ચિત્તવાળો થાય છે, જેનું સતત ચિંતન કરે છે, એવો થઈ જાય છે. એક અનુભવ કરવો જ કરજો. 5 જણા સાથે નીકળો, એક વેપારી હોય, એક રાજકારણીઓ હોય, એક ભક્ત હોય અને એક કોઈ કારીગર હોય અને એક સરકારી અમલદાર હોય. 5 જણા ગામમાંથી નીકળે તો ગામમાંથી અનેક જણા એમને સામે મળે છે. જે વિષયનો જે વ્યક્તિ સામે મળે છે એની જોડે એ રોકાય વાત કરવા ઉપર. નેતાને નેતો મળે તો, ભક્તને ભક્ત મળે તો, રાજકારણીને કોઈ નોકરિયાત અમલદારો તો એને મળે તો એના સમાચાર પૂછે કે ટીએડીએ કેટલું વધ્યું છે, શું થયું છે. જે વિષયનો જે વ્યક્તિ મળે છે એની સાથે એ જોઈન્ટ થઈને એની મિત્રતા રહે છે. એમ કરતાં એક ઓછા થતા છેલ્લે હોય તો બધા ભેગા ને ભેગા 5 પણ ગ્રુપો બદલાઈ જાય. મનુષ્ય જે વિષયમાં ચિત્તવાળો થાય છે તે વિષયરૂપ તે થઈ જાય છે. અને આ કમ્પ્લીટ સાચી વાત છે. જગત જે છે ઈશ્વરનું રચેલું છે. ઈશ્વરના સંકલ્પથી આખી જગતની રચના થઈ છે. છતાં પણ જેમાં મનુષ્યનું ચિત્ત, એની અંદર ભોગ્ય ભાવ છે. રૂપ જોઈએ તો વાસનાનો ભાવ છે, ફળ જોઈએ તો ખાવું છે, રસ ઉત્પન્ન થાય છે, પુષ્પ જોઈએ તો સુગંધ લેવાની ઈચ્છા થાય છે. મતલબ ભોગ્ય ભાવ. બનાવ્યું છે કોણે? ફૂલ. ઈશ્વર રચિત આખું જગત છે. પણ જીવનો ભોગ્યપણાનો ભાવ જે છે, મનુષ્યનું ચિત્ત જે છે, જીવાત્માનું ચિત્ત છે, એ ભોગ્યપણાના કારણે પોતે અજ્ઞાની છે એવું ભોગ્યપણું એનામાં આરોપિત થઈ જાય છે. જીવાત્મા ભોગ કરે છે વિષયોનો, એટલે તો એને જીવાત્મા કહેવાય છે. પરમાત્માની પદવીમાંથી છૂટો પડી જીવાત્મા બની ગયો, બિચારો બાપડો પછી. તો તેથી જીવનું ચિત્ત પણ પોતે કલ્પેલા જગતનું કારણ છે. કેટલાય જીવાત્માઓ છે, એના બધા એના અલગ અલગ ચિત્તો છે. કોઈ તેજસ્વીતાથી જીવે છે, કોઈ હસતા હસતા જીવન જીવે છે, કોઈ રોતા રોતા જીવે છે, કોઈ કોકનું ચીટિંગ કર્યા વગર એને ઊંઘ ના આવે. કોઈ ચિત્ત એવું હોય છે કે કોકની ફરિયાદ કરે, કોકને હેરાન કરે તો મજા આવે. અલગ 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 ચિત્તો છે બધાના, અને અલગ અલગ ચિત્ત જે છે એવું જ એનું જગત નિર્માણ કરે છે. તો આ કારણથી ચિત્ત જ જગત છે એમ કીધું છે. અહીંયા બ્રહ્મ પોતે જગત રૂપે બની ગયો છે. આ વાત કરી. પોતાની લીલાથી જગત રૂપે પોતાને જ ઉત્પન્ન કરે છે. જગત રૂપે ઈશ્વર રચિત જગત છે તો જગત નોખું નથી. ઈશ્વર પોતે જગત બન્યો છે. તો આ કારણથી ચિત્ત જ જગત છે. ચિત્ત એટલે પરમાત્મા પોતે જ જગત બન્યો છે. તો સુષુપ્તિ અવસ્થામાં ચિત્તનો પોતાનો જે અધિષ્ઠાન છે, જેમાંથી ચિત્ત નિર્માણ થયું છે, તો ચિત્ત એટલે કે જીવ ભાગ શેમાંથી નિર્માણ થયો છે એનો અર્થ. ઉપાદાન કારણ શું છે? અવિદ્યા, અજ્ઞાન. શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. હા, છે તો પોતે શિવ જ. જીવડો કેમ બની ગયો? સુખી દુઃખી કેમ થાય છે? જન્મ મરણ કેમ ધારણ કરે છે? તો ભોગ વાસના છે, એટલે વાસના વાળો બને છે. એટલે 3 પ્રકારના જીવ છે. હમણાં વાત આવશે આગળ. ચેતન 3 પ્રકારના છે. અહીંયા અજ્ઞાનમાં લય થાય છે. કોનો? ચિત્તનો પોતાનો. ચિત્ત ચેતન છે ને અજ્ઞાનમાં લય થઈ જાય છે એનો. ચિત્તનો પોતાનો એ અજ્ઞાન વાળો બની જાય છે.
એટલે અંતઃકરણ વિશેષ ચેતન કીધું છે. તો અજ્ઞાનમાં લય થવાથી સુખ દુઃખનો અનુભવ સુષુપ્તિ વખતે અજ્ઞાનમાં લય થાય છે એટલે તમો ગુણમાં લય થઈ જાય છે, તે વખતે વૃત્તિ ખલાસ થાય છે, એટલે સુખ દુઃખનો અનુભવ સુષુપ્તિમાં થતો નથી. ઊંઘમાં કેમ? અત્યારે હું એમ કહું કે મફતભાઈ તમે બિલકુલ બોગસ માણસ છો, આવા વિચિત્ર વેડા નહીં ચાલે હોય, તો મફતભાઈ શું થશે કહો? મફતભાઈને એટલું બધું ખાર થશે કે સ્વામીજી મારો દોષ નથી તો મને કીધું, પણ મોકો આવે એટલે હું એમને સાબિતી સાથે દેખાડીશ કે હું નિર્દોષ છું. સાંભળ્યું અને જાગૃતિ છે એટલે હલબલાટ ચાલુ થાય છે. તમે હુતા છો ને હું તમને એનથી ખરાબ કહું તો કાંઈ મનમાં નહીં આવે. કેમ? તો ઊંઘ ટાઈમે તમારી બુદ્ધિ અજ્ઞાનમાં અવિદ્યામાં લય હોય છે, તમો ગુણમાં લય હોય છે એનો બુદ્ધિ વૃત્તિનો. વૃત્તિ બને તો એને જાગ્રત અવસ્થા કહેવાય છે. વૃત્તિ બનતી નથી, અને વૃત્તિ જેમ ફેવિકોલની અંદર કચરો બધો ચોંટેલો રહે તો એ વખતે ધૂળનું ડમરિયું હોતું નથી, ગુંદરની અંદર ચોંટી જાય. ભેજ વિનાશ હોય એ વખતે કચરો બધો ભાંય બેસી જાય છે વરસાદ આવે ત્યારે. ચિત્તની વૃત્તિ ચોંટી જાય છે અવિદ્યામાં, તો એ વખતે વૃત્તિ બનતી નથી, એટલે જાગ્રત અવસ્થા હોતી નથી. એટલે મફતબેન ગમે એમ બોલીએ હું ગયેલા હોય ત્યારે તો કાંઈ ખોટું લાગતું. તો અહીંયા અર્થ એ છે કે તમે જાગો છો ને જે સંભળાય છે તે સાચું છે. અવસ્થાના કારણે તમે જણાવો તો કાને સાંભળ્યું, એટલે કાન તો હતા, શરીર પડ્યું હતું સુષુપ્તિમાં પણ સાંભળતું નહોતું. એટલે હું જે બોલ્યો એ બધું તમે સાંભળ્યું નથી એટલે દુઃખ ના લાગ્યું. તો સાંભળો છો ત્યારે દુઃખ લાગે છે તે ખોટું છે, કારણ કે ઇન્દ્રિયો જીવાત્મા પોતાની દ્રષ્ટિથી જગત રચે છે ને એવી રીતનું દર્શન થાય છે. સુખી થવાપણું દુઃખી થવાપણું કોનામાં છે? અજ્ઞાનના કારણે જીવાત્મામાં છે, આપણામાં છે. ધારણ ના કરીએ તો આપણે તો અહીંયા કાળને નિમિત્ત બનાવી અને પોતાની લીલાથી પોતાની જગત રૂપે પરમાત્મા ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયાથી સંપૂર્ણ વિશ્વ લીન થઈને બ્રહ્મરૂપ રહ્યું હતું. તેને જ અવ્યક્ત મૂર્તિ કાળ સ્વરૂપ ઈશ્વરે ફરીથી પ્રગટ કર્યું, અને એ પ્રમાણે 10 પ્રકારની સૃષ્ટિ થઈ છે. 3 ગુણો છે એમાં ઓછા વત્તાપણું આવ્યું, સત્વગુણ, રજોગુણ ને તમોગુણમાં. એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું, બુદ્ધિ. તો ચિત્તની નિર્મળતા થઈ જાય. ઊંઘમાં ચિત્તની નિર્મળતા થતી નથી. ચિત્તની અંદર સંસ્કાર હોય છે અને ચિત્તની વૃત્તિ બનતી નથી. એને ઊંઘ કહીએ છીએ. આભાસ સાથે જીવાત્મા બુદ્ધિ સાથે સૂઈ જાય છે એમ કહીએ છીએ. વિષય વૃત્તિના કારણે વિષય ધારણ કરે છે, અને 5 કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું પેસે છે આપણા જાગ્રતની અંદર. તો ચિત્તની નિર્મળતા થાય. આત્મા ગુણ રહિત છે ને, કોઈ ગુણ નથી આત્મામાં. સત્વગુણ નથી, રજોગુણ નથી, તમોગુણ નથી, કોઈ ગુણ નથી. તો રજોગુણથી તમોગુણથી રહિત થવું આપણે, અને પૂર્ણ અભ્યાસ અને વૈરાગ્ય રૂપ પ્રયત્નથી રજોગુણ રહિત ને તમોગુણ રહિત થવું. કારણ કે આત્મા ગુણ રહિત હોવાથી એનો શોધવાનો છે કે આત્મા એટલે સચ્ચિદાનંદ કોને કહેવાય, કાયમ માટે છે તો કેવું છે, તે કોણ છે? જીવાત્માએ જે કલ્પિત દ્રષ્ટિ બનાવીને જે સંસાર ઊભો કર્યો છે તે કલ્પિત છે એવું સાબિત ક્યારે થશે? હું એમ કહું કે બેહોશાના મને સમજણ પડતી નથી, આ સાચું લાગે છે. કારણ કે તમારી કલ્પનાની અંદર એ સંસ્કાર પડેલો છે કે શબ્દોમાં જે આવે છે અને કાને સંભળાય છે તે બધું સાચું. પણ કોના ઉપર આરોપ થાય છે? મને તમે
આમ કીધું તો મને કોને કહો છો તમે? મને એટલે તમે મફતભાઈ શરીરવાળા પટેલ છો, એને તમે હું કહો છો? તો સંસ્કારથી ઊભા કર્યા છે તમે મફતભાઈને. થઈએ તમને જન્મ થયા પછી છઠ્ઠીના દિવસે નામ પાડ્યું છે. જ્યારે જ્યારે ખોરાકને પાણી ખાઈ અને બુદ્ધિ વિકસિત થઈ છે ત્યારે ખ્યાલ આવ્યો છે કે હું તો પટેલનો દીકરો છું, હવે ભણવા જઈશ. પછી હવે મારા લગ્ન થયા, મારા છોકરા થયા, હું ગાડી લાવ્યો, હું વાડી લાવ્યો, હું લાડી લાવ્યો, છોકરાએ લાડી લાવે, એ વાડી લાવે. આ સંસ્કારોમાં રમતા રહેલો જીવ એક કલ્પિત જગત ઊભું કર્યું છે. આ જેને તમે હું કહો છો કે હું પટેલ છું, ખબર છે પટેલ છે? જે માની કુખમાં જન્મ્યા છો અને જે પિતા દ્વારા જન્મ્યા છો, તો એ પિતા કોણ છે એ તમને ક્યાં ખબર? માએ કીધું એટલે માની લીધું કે હું પટેલ છું. તમને ખબર છે કે કોઈ મુસલમાન બાપ હતો, કે કોઈ ક્રિશ્ચન હતો, કે કોઈ બ્રાહ્મણ હતો, કે બીજો કોઈ જ્ઞાતિનો હતો? ક્યાં ખબર છે જીવાત્માને? કલ્પિત વિશ્વ રચ્યું છે. હું પટેલ છું, હું પુરુષ છું. એટલે પુરુષ ને સ્ત્રી બે સાપેક્ષ છે, એટલે પુરુષ છો એમ કહો છો તમે. પણ મનુષ્ય છું એ વાત આવતા પુરુષ અને સ્ત્રી બે ઉડી જાય છે. અને પુરુષ ને સ્ત્રી આ બે આવે છે ત્યાં નાત જાત બધી ઉડી જાય છે. તમે પટેલ સાચા કે બ્રાહ્મણ સાચા કે પુરુષ સાચા? પુરુષ. પુરુષ છો, સ્ત્રી છો એ સાચા કે મનુષ્ય? તો કે મનુષ્ય છું એ સાચું છે. કેમ? તો મનુષ્ય, સ્ત્રી પણ મનુષ્ય હોય, પુરુષ પણ મનુષ્ય હોય. પુરુષ અને સ્ત્રી તો બે જનનેન્દ્રિયના બીજના રોપણના કારણે બન્યું છે. બાકી પુરુષ રૂપે પુરુષ છું. કોણ? તો આ બેઠો એમાં આરોપ કર્યો દેહ સાથે હું પુરુષ છું. હા, દેહને ચીરીને એની અંદરથી બધું રો મટીરિયલ બહાર કાઢી નાખ્યું. માંસ, ચરબી, પાણી, અગ્નિ તત્વ જાય અને પછી કહેવામાં આવે કે શરીર ગયું તમે છો તો કેવા છો? અંદર રહેવાવાળા છો કે આ બેઠા? તો અંદર રહેવાવાળા એ કલ્પના હતી. શરીર છે એ ભાવથી અંદર રહેવાવાળો છું. શરીરને જ્યારે બાદ કરી નાખો છો ત્યારે અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર. અંદર ને બહાર બીજું કાંઈ નથી. ચિત્તનું સારી રીતે શોધન કરીએ તો કલ્પિત ઊભું કર્યું છે જીવાત્માએ જે સંસાર, એ ભાગીને ભૂક્કો થઈ જાય. આત્મજ્ઞાન કરવા માટે જીવાત્માએ રચેલો જે કલ્પિત સંસાર છે એમાં સત્ય બુદ્ધિ રાખી અને ફસાઈએ છીએ. કરોડીઓ પોતાની જાળમાં ફસાય છે એમ. કલ્પિત સંસારની નિવૃત્તિ કરવાની છે. તે પોતાનું શોધન, હું કોણ, તો પછી કેવો છું? સચ્ચિદાનંદ રૂપાય. ચિત્તની નિર્મળતા થાય, બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય નિર્મળ ચિત્ત હોય તો. અને શુભ અને અશુભ બધા કર્મોનો નાશ થઈ જાય છે. અને જે મુમુક્ષુ છે એ અવિનાશી સુખને પ્રાપ્તિ કરી લે છે. પણ ક્યારે? નિર્મળતા. નિર્મલ મન મોહી સોહી મન પાવા, મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. પરમાત્મા ચિત્તની નિર્મળતા, રુજુતા આ થાય તો સારા અને નબળા કર્મોના જે સંસ્કારો જે છે એ નિવૃત્ત થઈ જાય. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં. આ ત્રણ વાતો ઉપર વિચારો. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં. તો હો કોણ? અહમ બ્રહ્માસ્મિ, ચેતન આત્મા હું. ચેતન આત્મા છે એનું હોવાપણું કોઈ નથી. પાંચ મહાભૂતો વાળો નથી એ. કારણ કે માની પેટે જન્મ્યો નથી આત્મા. માની કુખમાં 9 મહિના રહ્યો નથી. બીજ થઈને માની ભૂમિમાં દટાયો નથી. કહાણું આવે એનો જન્મ મરણ નથી એમ. મેં કુછ નહીં, મેરા કુછ નહીં. હું મારું કરું છું. એ તો જીવે કલ્પિત સંસાર ઊભો કર્યો છે. હું છું અને મારું છે, કલ્પનાઓ છે જીવની.
કોઈ મહાત્મા આપણને અહીં કહે કે મફાભાઈ તમે આટલા દુઃખી શા માટે છો? તમે આના પહેલાંના અવતારમાં એક બ્રાહ્મણ હતા અને એ તમારા છોકરો જે હતો ને એ આ ફલાણો વ્યક્તિ હતો ને એ તો અત્યારે રાજ્યમાં ભારત દેશમાં મુખ્યમંત્રી મોટા મંત્રીમાં છે. આગલા જન્મનો તમારો છોકરો છે એ, અને તમને દર્શન કરાવે આંગળી મૂકીને કપાળમાંથી કે જો તમારો છોકરો છે. હા તમે તો બહુ દુઃખી છો, રોટલાના પોપા છે એની પાસે જાઓ, એને કહો કે હું તારો બાપ હતો, સાબિતીઓ આલો હું કહ્યું પ્રમાણે, અને કહેજો કે 2 લાખ રૂપિયા જોઈએ છે. અરે જે મારા કહો છો, પત્ની કેટલા સુધી તમને વળાવવા આવે આ શરીરને? છોકરાઓ ક્યાં સુધી? દેહના સંબંધો છે ત્યાં સુધી. મોહ અને મમતા, માયાની રચિત છે. જીવે કલ્પનાથી રચી છે માયા, મોહને રચ્યો છે. મારું કરીએ છીએ. મેં કુછ નહીં, મેરા કુછ નહીં. હું શરીર છું તો મને મોહ ને માયા લાગે, હું શરીર જ નથી ને. મોહ અને માયા લાગે છે કેમ? દેહનો ભાવ મેં દ્રઢ કર્યો છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, હું નિરાકાર છું, નિર્વિકલ્પ છું. હું શરીર નથી અને વ્યાપક આત્મા છું. મારે ઇન્દ્રિયો નથી, હું કરતા ભોગતા નથી. કારણ કે ઇન્દ્રિયો જ નથી, હું શરીર જ નથી. હું કરતા મને કેમ માનું છું? તો જીવે કલ્પેલું છે કે હું શરીર છું, એટલે હું પોતાને કરતા માનું છું. આખું સંસાર ઈશ્વર ચલાવે છે. કેટલી મોટી રચના કરી છે ઈશ્વરે અહીંયા. આવું કેટલાય રત્ન જડિત હીરા મોતી માણેકો કેવી વિભિન્નતાઓ અભિન્ન વસ્તુઓ બનાવી છે, છતાં આમાંથી કોઈ ચોરી કરી શકતું નથી. લઈ જઈ શકે છે? કોઈ ચોકીદારે નથી રાખ્યું, કોઈ તાળા માર્યા નથી, તોય કોઈ હંગાટ લઈ જઈ નથી શકતું એક વર્ષ. અને કેવી અદભુત રચના બનાવી છે. અહીંયા ફૂલ જોવા નીકળો કેટલી જાતના ફૂલો છે, વાહ! અરે ઈયળો કેટલી જાતની જુઓ તો તમને એમ લાગે કે આ કીડીના આંતરડા કોણે ઘડ્યા નાનકડા. એવી ઝીણી કળાનો જાણનાર તેને તમે ઓળખી લો. જુઓ નાળિયેરીના ઝાડ કેવા મોટા દેખાય, એટલે ઊંચે 50 ફૂટના ઝાડ. એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. કઈ હેન્ડપંપ ને મશીન મોટર લગાવી છે એમાં કે ઉપર પાણી ચડે છે ચેક. નીચે મૂળિયા જમીન લે છે ને ઉપર પોકે છે, તો કોઈ મોટર છે ઇલેક્ટ્રિક? રામ સૃષ્ટિનો સર્જનહાર તેને તમે ઓળખી લો. નાળિયેરીના ઝાડ મોટા, એમાં પાણીનો પૂરનાર ઓળખી લો. કીડીના આંતરડા કેવા, એને તમે ઓળખી લો. એને ઓળખવા માટે જે સંસ્કાર ભર્યા છે ચિત્તની અંદર, જગતના સંસ્કારો, જીવપણું ઊભું કર્યું છે. 5.5 ફૂટનો હું, કાળો હું, આટલા વર્ષનો હું, બદન ગોળીએથી ઉડાડી મારો. એ જે બનાયેલા હું, નકલી હું. અસલી કોણ હો? ચેતન આત્મા. તો આવા અવિનાશી આનંદને પામવા માટે ચિત્તની અંદરથી સંસ્કારો જગતના જે બન્યા છે નિવૃત્ત કરી અને પરમાત્માના સંસ્કારો ભરવા પડે. જગત બનાવ્યું કોણે? ઈશ્વરે નથી બનાવ્યું. ઈશ્વર પોતે જગત બન્યો છે, પણ ઈશ્વર પોતે જીવે બન્યો છે ને કલ્પના એની છે. ક્યાંય પોતે આરોપ લીધો નથી. તો જ્યારે કાળના વિચાર સાથે કોઈ જીવના જીવનનો વિચાર આપણે કરીએ છીએ, ત્યારે જીવનો આધાર કાળ ઉપર નથી, પણ કાળનો આધાર જીવ ઉપર છે. જીવાત્માએ કલ્પના કરી છે એટલે કાળ બન્યો છે. કેટલા પ્રકારના કાળકો અહીંયા કાળ સ્વરૂપે ઈશ્વરે ફરીથી આખું અવ્યક્ત મૂર્તિ જે હતો કાળ, તેને જ
ઈશ્વરે કાળ સ્વરૂપે ફરીથી પ્રગટ કર્યો છે. તો 10 પ્રકારની સૃષ્ટિ થઈ છે. મૈત્રેયજી ઉદ્ધવજીને કહે છે, વિદુરજીને કે હે વિદુરજી, કાળને નિમિત્ત બનાવ્યો છે અને પોતાના લીલાથી પોતાને જગત રૂપે પોતાને ઉત્પન્ન કર્યા છે. ભગવાને પોતે જગત રૂપે ઉત્પન્ન થયા છે. જીવ થકી જીવ થયો અનેક રસ લેવા. ભગવાન વિષ્ણુની માયાથી સંપૂર્ણ વિશ્વ લીન થઈને બ્રહ્મરૂપ હતું પહેલા. તેને જ અવ્યક્ત મૂર્તિ જે છે કાળ સ્વરૂપ ઈશ્વર છે, પોતે કાળ સ્વરૂપ જ છે. તો ઈશ્વરે પાછું ફરીથી એ બ્રહ્મરૂપ નિર્માણ કર્યું છે અને 10 પ્રકારની સૃષ્ટિ થઈ છે અને એ સૃષ્ટિ પરમાત્મા પોતે બન્યો. ત્રણેય ગુણમાં વિષમતા આવી, એમાંથી મહત્તત્વ બન્યું એટલે બુદ્ધિ બની. આ પહેલા નંબરની સૃષ્ટિ. મહત્તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયા છે અને વિગતે આપણે લેશું. ત્રીજા નંબરની સૃષ્ટિ તામસ અહંકારમાંથી 5 તન્માત્રાઓ થઈ છે. 5 મહાભૂતોના બીજ એને 5 તન્માત્રાઓ કીધી છે. સૂક્ષ્મ રૂપે અપંચીકૃત રીતે આકાશ, સૂક્ષ્મ રીતે પાણી, સૂક્ષ્મ રીતે પૃથ્વી, સૂક્ષ્મ રીતે વાયુ. અત્યારે જે અનુભવીએ છીએ તો પંચીકૃત થયેલું છે. પણ તન્માત્રાના રૂપમાં એ તામસ અહંકારમાંથી ઉત્પન્ન થઈ છે, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે અને સાત્વિક અહંકારમાંથી દેવો થયા છે. 5 ઇન્દ્રિયોની પાછળ 5 દેવો બેઠા છે. આ કાન સાંભળે છે તેની અંદર એક દેવ છે, એ દેવ સાંભળે છે. કાન તો ખાલી ખોખું જ છે. નાકનો દેવ છે. 5 જ્ઞાનેન્દ્રિયના 5 દેવો. મનનો પણ દેવ છે. તો રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ, સાત્વિક અહંકારમાંથી દેવો થયા અને મન પણ સાત્વિક અહંકારમાંથી. તો 5 પ્રકારની અવિદ્યા કે જે જીવોની બુદ્ધિને આવરણ અને વિક્ષેપ કરે છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. 5 પ્રકાર પડદા, પોતાની અંદર પડદા દેખાય છે. તો આવા 5 પ્રકારની અવિદ્યા કે જે જીવોની બુદ્ધિને આવરણ અને વિક્ષેપ કરે છે, પડદા ઊભા કરે છે. અને એ 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ. હવે વૈકૃત સૃષ્ટિનું વર્ણન છે 7મા નંબરે. તો 6 પ્રકારના જે સ્થાવર એટલે વનસ્પતિ, ઔષધિ, પાંદડા, ફૂલો, આ બધું જે છે. અને પછી પશુ પક્ષી, તિર્યક જાતિ અને એના 28 ભેદ છે. એમને જે આ 28 જે છે એમને કોઈ કાળનું જ્ઞાન નથી. અને જેને કાળનું જ્ઞાન નથી એને પ્રારબ્ધ બનતું નથી, પાપ પુણ્ય બનતું નથી. પાપ પુણ્ય અને પ્રારબ્ધ એને જ બને છે જેને કાળનું જ્ઞાન થાય. કાળનું જ્ઞાન તો મહત્તત્વ એટલે બુદ્ધિ હોય તો જ થાય છે. જ્યાં બુદ્ધિ નથી ત્યાં કાળનું જ્ઞાન નથી. કોને કોને નથી? પાગલને નથી, બાળકને નથી, કોમામાં જતો રહેલો હોય એને નથી, અને બ્રહ્મ જ્ઞાનમાં હોય એને નથી, જ્ઞાનીને નથી કાળનું જ્ઞાન. જેમાં કાળ પ્રવેશી શકતો નથી, એમાં પ્રારબ્ધ બનતું નથી અને પાપ પુણ્ય બનતા નથી. તો પશુ પક્ષી એમાંય નથી. તિર્યક જાતિ જે એવા 28 જાતના ભેદ છે, ઉત્પત્તિ જે થઈ છે, અંડજ, સ્વેદજ, આવા જે પશુઓ છે 28 પ્રકારના, એમને કોઈ કાળનું જ્ઞાન નથી. અને તમોગુણની અધિકતા હોવાથી તેઓ ફક્ત ખાવા પીવાનું જાણે છે. એમનામાં વિચાર શક્તિ નથી. વાસનાની સહજ પ્રેરણા છે, ખાવા પીવાની સહજ પ્રેરણા છે. એમ નાનકડું બાળક જન્મે છે અને 5 જ મિનિટમાં એની માની બેટરી ગોતી લે છે. અથવા મા મૂકે છે બેટરી તો દૂધને ચૂસવાની એને કેવી રીતે ખબર પડે? તો પહેલાં તો એની અંદર પરમાત્મા સ્પૂર્ણા કરીને સીધી ધાર જાય છે, એને ચૂસવું નથી પડતું. પણ મીઠી લાગે છે ને એટલે જ્યારે બંધ થાય એટલે ચૂસી, એવી ઓટોમેટિક સ્પૂર્ણા થાય છે કે માની બેટરી ચૂસીએ તો અંદરથી દૂધ આવશે. શરૂઆતની સહજ પ્રેરણા છે. કોણ અહીંયા શીખવાડવા આવ્યું છે? આ પૃથ્વી જોયા પછી બાળકને. તો ખાવા પીવાનું જે જાણે છે પરંતુ એમનામાં વિચાર શક્તિ નથી, એવા કેટલાય પશુ પક્ષીઓ છે. મનુષ્ય તેના આહારનો પ્રવાહ શરીરના નીચેના ભાગમાં જાય.
જઠરાગ્નિ બન્યા પછી, જઠર રસ બન્યા પછી નીચેના ભાગમાં જાય છે. અને તે રજ પ્રધાન કર્મપરાયણ છે, તે દુઃખમાં સુખ માનવાવાળા છે. એટલે મજા આવે છે, શું થાય? નીચે જાય છે. તો એ 5 કર્મેન્દ્રિયો છે, એમાં એક છે કે ચામડીનો આનંદ લે છે. એ કર્મેન્દ્રિય વીર્ય છે. આ બધું જે અંદર નીચેના ભાગમાં જે પ્રવાહ જાય છે અને એની અંદર કર્મ કરે છે જે પ્રાણીઓ, એટલે સુખનો ભાવ લે છે. એટલે સહજ પ્રેરણા થાય છે એમને વાસનાની. આહાર નિંદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુ બિનરાણ. પશુઓમાં હોય છે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. 10મો દેવસર્ગ, તેમાં 8 પ્રકાર છે. તે વિકૃત દેવસર્ગ કહેવાય છે. બ્રહ્માએ રજુગુણનો આશ્રય લઈને આ બધું બ્રહ્માંડ કમળમાંથી ઉત્પન્ન કર્યું છે, અને ઉત્પન્ન કર્યા પછી ભોગવીએ છીએ આપણે. અને એનો વિસ્તૃત ભાગવતની અંદર અત્યારે જે ચાલે છે કથા, એમાં આવતીકાલે આપણે એનો આગળનો વિષય લઈશું. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભાગવત ભગવાનજી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. વાહ નીતિનભાઈ, 1 કલાક ને 1 મિનિટ.